નવસારીના શાંતાદેવી રોડ વિસ્તારમાં પૂરના કારણે ડાયમંડ ટેક્સટાઇલ અને નાના ધંધાર્થીઓને ભારે નુકસાન થયું છે। પૂરના પાણી દુકાનો અને વિવિધ ઓફિસમાં ભરાઈ ગયા હતા, જેના કારણે નવા સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા યુવાઓને મોટા પાયે નુકસાન થયું। નાના સ્ટાર્ટઅપ ધરાવતા ઉદ્યોગ સાહસિકો સામે સમસ્યાઓનો ઢગલો થઈ ગયો। આ વિસ્તારમાં મધ્યમ વર્ગના પરિવારો નાના મોટા ધંધા રોજગારથી પોતાનું ગુજરાન ચલાવે છે। જો કે પૂરના પાણીમાં ધંધાર્થીઓને મોટું નુકસાન થયું, જેમાંથી ઉભરતા ઘણો સમય લાગી જશે। નવસારીમાં પૂર્ણા નદીનું અતિ ભારે રૌદ્ર રૂપ બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા અને ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયું હતું। વેપારીઓને વ્યાપક નુકસાન થયું છે, ત્યારે કાપડ, ચશ્મા, ચપ્પલની દુકાન ધરાવતા વેપારીઓને નુકસાન પહોંચ્યું હતું। ગયા વર્ષે એક મશીન લીધેલા હતા, એ 6 લાખ રૂપિયાના મશીન અને બીજા બધા મશીન ગણીને 16 લાખનું મશીન અને બાકીના બધા આપણે જેટલા બી ગ્લાસના સ્ટોક હોય, ફ્રેમ્સ હોય, 20 લાખ જેટલું નુકસાની થવા પામી છે। હવે આપણે વિચારીએ કે કુદરતનો કહેર કહીએ કે શું કહીએ કે ઓલરેડી એક લોન ચાલતી હતી, આ બધા મશીનો પર લોન ચાલે જ છે 15 લાખની ને હવે એ મશીનને રિપેર કરાવવા, નવા કરવા, બીજા લેવા, ફરી પાછી લોનની ઉપર લોન લેવામાં આવશે, એટલે આ નુકસાનીની ભરપાઈ તો હવે ક્યારે થઈ રહે એ ખ્યાલ જ નથી। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે। હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી। આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી। એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે। પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ। લૂબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ। લૂબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ। મંદિર પુલ રોડ ખેતરોમાં રીલમ છે। જળ સમાધિ લઈ લીધેલા ઝૂંપડાઓ। જળ વિસ્ફોટના દ્રશ્યો છે તાપીના વ્યારા પંથકના। અહીં મેઘરાજાએ સવારથી તોફાની બેટિંગ કરતા નદીઓ લાલઘૂમ થઈ વહેવા લાગી। નદીઓના પાણી એવો તરખાટ મચાવ્યો કે જ્યાં જગ્યા મળી ત્યાં પોતાનું સ્થાન જમાવી લીધું। જાણે વ્યારાના દક્ષિણ વિસ્તારની ઝાંખરી નદી અને ખાડાના પાણીએ ગામને બાનમાં લઈ લીધું। નદી એટલી તોફાની હતી, તેના પ્રચંડ પ્રવાહમાં બધું જ તણાઈ ગયું। પાણીની જેમને સામનો કરવાની હિંમત કરી તે ડૂબી ગયા। વાલોડના સુપ્રસિદ્ધ ગણેશ મંદિર સહિત નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા। એસજી હાઈસ્કૂલમાં પણ પાણીએ રાત જમાવ્યું। વ્યારાના ભેંસકાતરી રોડ પર હિચકિયા નજીક લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યા। ચીડિયા ગામના 9 ઘરો પણ પાણીમાં ડૂબી ગયા। ગામડાઓમાં જ નહીં, વાલ્મીકી નદીએ શહેરોને પણ બાનમાં લીધા। અહીં પાણીએ એવી તારાજી સર્જી કે ગામની દુકાનો, ઘર બધું જ પાણીમાં ડૂબી ગયું। રોડ પર જાણે નદી વહેતી હોય તે રીતે કમરસમાં પાણી ભરાતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા। દુકાનોમાં સામાન તરવા લાગ્યો। નદી બે કાંઠે વહેતા કિનારે આવેલા વિસ્તારોમાં પાણી ભરાયા। વાલોડ ગાયત્રી મંદિરમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા। તાપીમાં પડેલા ધોધમાર વરસાદથી ડોલવણના બેડચીત ગામે પ્રધાનવાડી ફળિયામાં ઘરોમાં પાણી ઘૂસ્યા। ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી પલળી ગઈ। રાત્રિ દરમિયાન પડેલ ધોધમાર વરસાદને કારણે અનેક ઘરોમાં પાણી ભરાયા। સુરતના મહુવાનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા રમણીય નજારો જોવા મળ્યો। મહુવાનો મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે। આ ડેમ ઓવરફ્લો થતા સુંદર દ્રશ્યો સર્જાયા। મહુવાની અંબિકા નદીમાં ભારે પાણીની આવક થઈ રહી છે। ભારે વરસાદને પગલે અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ, ત્યારે મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા રમણીય દ્રશ્યો જોવા મળ્યા। મધર ઇન્ડિયા ડેમનો નજારો જોવા અનેક સહેલાણીઓ આવી રહ્યા છે। નોંધનીય વાત છે કે સિઝનમાં પહેલીવાર મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે। આ ડેમમાં પાણીની સપાટી ઊંચી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। નવા નીરની આવક સાથે જ મધર ઇન્ડિયા ડેમ સોળે કળાએ ખીલી ઉઠ્યો। ડાંગ જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદથી અંબિકા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે। તો તાપીના ડોલવણમાં ભારે વરસાદથી ઓલણ નદીમાં પૂર આવ્યું। ભગવાનપુરાથી સંબા ભોરિયા જવાનો કોઝવે ડૂબી ગયો। સામાકાંઠાના કાંકરિયા ભોરિયાના સ્થાનિકોને હાલાકી પડી। મહુવા જવા માટે 20 કિલોમીટરનો ફેરો ફરવા મજબૂર થયા। હાલ નવા બ્રિજની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાની રાવ છે। બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સ્થાનિકોની માંગ છે। સુરતના મહુવા તાલુકાના ઉમરામાં મધર ઇન્ડિયા ડેમમાં પાણીની ભરપૂર આવક। નવા નીરની આવક સાથે મધર ઇન્ડિયા ડેમ સોળે કળાએ ખીલી ઉઠ્યો। અંબિકા નદી પર આવેલ ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમના મનમોહક દ્રશ્યો સામે આવ્યા। સુરતમાં બારે મેઘ ખાંગા અતિ ભારે વરસાદ બાદ તાપી નદીનો આકાશી નજારો સામે આવ્યો। વરસાદે કહેર વરસાવતા તાપી નદીનું વિકરાળ સ્વરૂપ સામે આવ્યું। ધોધમાર વરસાદ ખાબકતા બે કાંઠે થઈ તાપી નદી।
ડાંગનો ગીરાધોધ સંપૂર્ણ ખીલી ઉઠ્યો. નયનરમ્ય બનેલા ગીરાધોધનો આકાશી નજારો સામે આવ્યો. સોળે કળાએ ખીલેલી કુદરતને માણવા પ્રવાસીઓ ઉમટ્યા. ઉપરવાસમાં વરસાદના કારણે સૌરાષ્ટ્રના જંજીર ધોધના અલૌકિક દ્રશ્યો સામે આવ્યા. ગીરમાં મુશળધાર વરસાદથી ડેમ ઓવરફ્લો થયા. સિંગોડા ડેમના 3 દરવાજા ખોલાતા જંજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. પૂર્ણા નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતા શહેરમાં પાણી ઘૂસ્યા. શહેરના મોટા બજાર સુધી પૂર્ણા નદીના પાણી પહોંચ્યા. પૂરના પાણીની સાથે ડ્રેનેજનું પાણી પણ બેક મારતા સ્થિતિ વિકટ બની. મોટાભાગના રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ. વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરના સંકટ બાદ હવે મગરનો ત્રાસ વધ્યો. અનેક રહેણાંક વિસ્તારોમાં મગરનો જોવા મળી રહ્યો છે ત્રાસ. વડસર વિસ્તારમાં મગર રોડ પર દોડતો હોય તેવો વિડીયો વાયરલ. છેલ્લા 3 દિવસમાં ઘણા વિસ્તારોમાં મગર જોવા મળ્યા. પૂર્ણા નદીની જળસપાટીમાં ચિંતાજનક વધારો. 30 ફૂટની સપાટી પર વહી રહી છે પૂર્ણા નદી. શહેરના 10 થી વધુ વિસ્તારોમાં પાણીનો ભરાવો. બપોર બાદ વેલકમ બેક. જૂનાગઢમાં ઘેડ પંથકમાં અનરાધાર વરસાદમાં તારાજી અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું, ઘેડ પંથકમાં જે વર્ષો જૂની સમસ્યા છે તેનું કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વહેલી તકે ઘેડની સમસ્યાના નિરાકરણ માટે પ્રયાસ કરાઈ રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું, ઘેડ પંથકની જાત નિરીક્ષણ કરવા જવાના છીએ. આ પ્રશ્નનો કાયમી ધોરણે નિકાલ આવે એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ જરૂરી સૂચનાઓ આપી છે. કારણ કે આ પ્રશ્ન વર્ષો જૂનો છે, એટલે એને હલ કરતાં પણ સમય લાગે. એનું સર્વે થાય અને સર્વે થયા પછી એની આખી કામગીરી મંજૂર થાય, પછી કામ આગળ વધે. પણ એક વસ્તુ નક્કી છે કે રાજ્ય સરકાર આ દર વર્ષે ઘેડમાં જે પરિસ્થિતિ ઊભી થાય ચોમાસાની સિઝનમાં, એ પરિસ્થિતિનો કાયમી ઉકેલ આવે એ દિશામાં કાર્ય કરવા માટે મક્કમ રીતે આગળ વધી રહી છે. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો. વરસાદમાં પ્રભાવિત વિસ્તારોનો સર્વે કરી સહાય ચૂકવવા માટે પત્રમાં માંગ કરાઈ. વરસાદના કારણે લોકોને આર્થિક, સ્વાસ્થ્ય સંબંધિત અને માલસામાનને ભારે નુકસાની પડી રહી છે. ત્યારે સરકાર લોકોને જલ્દી મદદરૂપ થાય તેવી રજૂઆત કરાઈ છે. વડોદરામાં ફરી એકવાર મગર દેખાયો છે. સયાજીગંજ દર્શનમ એવેન્યુ નજીક મગર દેખાયો હતો. વિશ્વામિત્રી નદીમાં પાણી વધી જતા મગર રહેણાંક વિસ્તાર તરફ આવી રહ્યા છે. સોસાયટીના કમ્પાઉન્ડ સુધી આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. દર્શનમ એવેન્યુથી નટરાજ ટાઉનશીપ સુધી મગરના આંટાફેરા વધ્યા છે. સયાજીગંજ, અકોટા, વડસર, જાંબુઆ વિસ્તારમાં મગરોએ નવું આશ્રય સ્થાન બનાવ્યું છે. વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો અને ત્યારબાદથી જ મગરે પોતાના જે લટાર મારવાના અલગ અલગ સ્થાન પસંદ કર્યા તે ટેલિવિઝન સ્ક્રીન પર આપ જોઈ શકો છો. ચાપડ ગામમાં મગર દેખાયું, બિલગામમાં પણ મગર દેખાયું, જાંબુઆ બ્રિજ અને અકોટામાં પણ આ જ રીતે મગરે દેખા દીધી અને ત્યારબાદ સ્થાનિકોમાં ખાસ કરીને ફફડાટ ફેલાયો છે. જોકે તાત્કાલિક તેને ફરી એક વખત વિશ્વામિત્રી નદી તરફ લઈ જવાના પ્રયત્નો હાથ ધરાયા હતા, પરંતુ મગર દેખાતા જ જે સ્થાનિકો છે તેમને જીવનું જોખમ સર્જાઈ શકે છે. એટલે લોકો પણ તાત્કાલિક પ્રશાસન આ પ્રશ્નનું નિરાકરણ લાવે તેવી માંગ કરી રહ્યા છે. રહેણાંક વિસ્તારમાં કઈ રીતે મગરોની લટાર જોવા મળી છે તેની તસવીરો જુઓ. પંચમહાલમાં ઘોગંબા તાલુકાના પૂર્વ દિશાના સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદ. ગોમા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી. બે કાંઠે વહેતી નદીના વહેણ રૌદ્ર સ્વરૂપે વહી રહ્યા હતા. સાજોરા વાવકુલ્લી ગામને જોડતા માર્ગ પર તેની અસર પહોંચી. કોઝવે તૂટી ગયો. પાણીના વેગીલા પ્રવાહમાં નાળા તણાઈ જતા સાથે જ મોટું ભંગાણ સર્જાયું. સાજોરા નદી આવી એટલે બધો પલ તૂટી ગયો, એટલે હરકું બનાવેલું નતું. તો અમારે છોકરાને જવાનું, નિશાળે આવવાનું જવાનું બધું ઉઠાયું, અને ખેતરમાં અમારે જવાનું, કેવી રીતે જવાનું, એટલે સરખું બનાવવા પડે. આજે રાત્રે ભારે વરસાદ પડ્યો અને અમારે 5 થી 6 કિલોમીટર ફરીને આવવું પડે, એટલા માટે આ નાળું બનાવી આપે. તો આ ગોમા નદી છે અને આ સાજોરા ગામનું નાળું છે અને ઘોગંબા તાલુકા. રાત્રે વરસાદ બહુ પડ્યો એટલા માટે તૂટી ગયું છે. આજે તો લગભગ 100 છોકરાઓ સ્કૂલમાં નથી ગયા.
હું સાજોરા સ્કૂલમાં અભ્યાસ કરું છું અને અમારે અભ્યાસ કરવા માટે આ નાળું તૂટી ગયું છે, તો અમારે ફરીને આવવું પડે છે. તો આ સરકારની માંગ છે કે આ નાળું અમને બનાવી આપે. ઘોગંબા તાલુકાના સરહદી વિસ્તારોમાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ગોમા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. હાલ આપણે ગોમા નદી ખાતે ઉભા છીએ અને સાથી પસાર થતી આ ગોમા નદી છે, તેનો જ્યાં કોઝવે છે તે નદીમાં પૂર આવતા જ ધોવાઈ ગયો છે અને આ ધોવાઈ જતા જ અહીંના જે નાળા હતા તે તૂટી ગયા છે, જેથી આ સાજોરાના જે બે ફળિયાને અને વાવકુલીને જોડતો માર્ગ છે તે હાલ બંધ થયો છે. બીજી તરફ હું આ તરફના દ્રશ્યો બતાવીશ. આ ફળિયામાંથી જે વિદ્યાર્થીઓ હાઈસ્કૂલમાં અને પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કરવા જતા હતા તે વિદ્યાર્થીઓનો પણ આજે શિક્ષણ કાર્ય બગડ્યું છે. અહીંના જે સ્થાનિકો છે, ખેડૂતો છે, તેઓને પણ અહીંયાથી પેલી તરફ જવા માટેની જે તકલીફ છે તેનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ જે વિદ્યાર્થીઓ છે તેઓને 5 થી 6 કિમી લાંબો ચક્કર કાપી અને સ્કૂલમાં જવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ છે. આપ જોઈ શકો છો નદીનું જે વહેલી સવારે રૌદ્ર સ્વરૂપ હતું અને ઉપરવાસમાં ભારે થયેલા વરસાદને લઈ ગોમા નદી 2 કાંઠે વહેતી થઈ છે. માર્ગ છે તે પણ બંધ થયો છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ઘોગંબા, સાજોરા, પંચમહાલ. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. હમણાં ચિંતાજનક સ્તરે વધારો